જમિયાતપુરા ખાતે વર્ષોથી કાર્યરત મેસર્સ મોરિયા ડમ્પિંગ સાઇટ સામે ગ્રામજનોનો વિરોધ ફરી ઉગ્ર બન્યો છે। ડમ્પિંગ સાઇટના કારણે પર્યાવરણ પ્રદૂષણ, ભૂગર્ભ જળને નુકસાન, ખેતી અને પશુપાલન પર માઠી અસર તેમજ માનવ આરોગ્ય માટે જોખમ ઊભું થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। કુવાઓમાં કેમિકલ યુક્ત પાણીની તપાસ અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ડમ્પિંગ સાઇટને તાત્કાલિક અસરથી કાયમી બંધ કરવાની માંગ ઉઠી છે। એક સામાજિક આગેવાનો દ્વારા અને મીટિંગ કરવામાં આવી હતી શિવલિંગ મહાદેવ ખાતે અને ત્યાં નક્કી કરવામાં આવ્યું હતું કે તારીખ 17/6ના રોજ ડમ્પિંગના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવશે અને જો એ આવેદનપત્ર દ્વારા લેખિતમાં જાણકારી લેખિતમાં આપવામાં નહીં આવે કે ડમ્પિંગ બંધ કરવામાં આવી રહ્યું છે તો તારીખ 1/7ના રોજ ઉગ્ર આંદોલન થવાની પૂરેપૂરી સંભાવના છે। કન્ટિન્યુ ચાલુ છે અને દિવસે દિવસે એને રોગચાળો ફાટી નીકળે છે। ભૂગર્ભમાં પાણી ગયું છે, બોર કૂવામાં લાલ પાણી આવી ગયું છે। અમે 14 તારીખે મિટિંગ કરેલી સામાજિક આગેવાનો દ્વારા શિવલિંગ મહાદેવે, ત્યારે નક્કી કરેલું 17 તારીખે મામલતદાર સાહેબ શ્રી બાલાસનોર અને કલેક્ટર સાહેબ શ્રી લુણાવાડા મહીસાગરને અલ્ટિમેટમ આપવાનું છે। તારીખ 30/6/2026ના રોજ કાયમી ધોરણનો ઓર્ડર નહીં આપવામાં આવે તો તારીખ 1/7/2026ના રોજ ઇન્દોર અમદાવાદ હાઈવે ચક્કાજામ કરવામાં આવશે। મામલતદાર કચેરીએ ડમ્પિંગ બંધ કરવા માટે આવેદનપત્ર આખા બાલાસનોર તાલુકા અને નગરના સૌ આગેવાનો બધા જ પક્ષના અમે આવ્યા છીએ। મિત્રો, અહીંયા ડમ્પિંગ સાઇટ 2017થી ચાલુ છે। કૂવામાં ગંદુ પાણી આવવા માંડ્યું છે અને એનાથી જાનહાનિ બહુ મોટી થવાની છે। પશુ, પંખી, જીવ, જંતુ અને પર્યાવરણને નુકસાન થવાનું।